ચેનલ હેન્સી પરમારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મારો આજનો વિષય છે નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે રાષ્ટ્રીય રમત દિવસ। ભારતમાં દર વર્ષે 29મી ઓગસ્ટને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ એટલે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ અને તેમની સિદ્ધિઓને સન્માન આપવા તેમજ યુવાઓને સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેરણા આપવા માટે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે। શું તમને ખબર છે કે મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે। જે રમતવીરોએ પોતપોતાની ગેમોમાં સારું પરફોર્મન્સ આપ્યું હોય તેમને આ દિવસે પ્રેસિડેન્ટ દ્વારા મેજર ધ્યાનચંદ એવોર્ડ, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે। તો ચાલો હવે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડેના ઇતિહાસ વિશે થોડી ઝલક મેળવીએ। વર્ષ 1979માં ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટે મેજર ધ્યાનચંદના મૃત્યુ બાદ તેમણે શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીના રાષ્ટ્રીય સ્ટેડિયમનું નામ બદલી અને મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ આપી દીધું હતું। ત્યારબાદ વર્ષ 2012માં ભારતના નાગરિકોને સ્પોર્ટ્સ પ્રત્યે રસ જાગે તે માટે થઈને સરકારે દેશના સ્પોર્ટ્સ ડેને સેલિબ્રેટ કરવાની મંજૂરી આપી હતી અને તે માટે મેજર ધ્યાનચંદના જન્મદિવસની પસંદગી કરવામાં આવી। ત્યારબાદથી જ 29મી ઓગસ્ટને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે। તો ચાલો હવે આપણે હોકીના જાદુગર એટલે કે મેજર ધ્યાનચંદ વિશે થોડી માહિતી મેળવીએ। મેજર ધ્યાનચંદનો જન્મ 29મી ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદમાં થયો હતો। તેઓ હોકીના ખૂબ જ મોટા ખેલાડી હતા। વર્ષ 1979, 1932 અને 1936ના ઓલિમ્પિકમાં હોકીની રમતમાં ઇન્ડિયાને ગોલ્ડ મેડલ જીતાડવા માટે મેજર ધ્યાનચંદનો ખૂબ જ મોટો ફાળો હતો। તેઓ હોકી પ્રત્યે એટલા સમર્પિત હતા કે તેઓ મોડી રાત સુધી હોકીની પ્રેક્ટિસ કરતા હતા। એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે મોચમાં તેમની પાસે બોલ આવે ત્યારે તે બોલ સીધો જ ગોલ પોસ્ટમાં જઈને જ ઊભો રહે। તેમની હોકીની સ્ટિક સાથે બોલ હંમેશા ચોંટીને રહેતો હતો। તેથી તો એક વખત તેમની હોકી સ્ટિકને તોડીને પણ ચેક કરવામાં આવ્યું હતું કે તેની અંદર કોઈ મેગ્નેટ તો નથી ને, પરંતુ એ મેગ્નેટ નહીં, તેના નિરંતર પ્રયત્નોનું રિઝલ્ટ હતું। વર્ષ 1979નો 15મી ઓગસ્ટનો એ દિવસ તો જર્મનીના લોકો પણ ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે આ દિવસે ભારતે ઓલિમ્પિકમાં જર્મનીના આંગણે જીત મેળવી હતી। આ મેચ જોવા માટે જર્મનીના હિટલર પણ આવ્યા હતા। ઘાયલ થયા બાદ પણ ભારતને મેચ રમી અને જીત મળી હતી। તેમની હોકી પ્રત્યેની આટલી ભાવનાને જોઈને જર્મનીના હિટલરે પણ મેજર ધ્યાનચંદની પ્રશંસા કરી હતી। તો આવા હતા આપણા મેજર ધ્યાનચંદ। મેજર ધ્યાનચંદના જીવન ચરિત્રમાંથી આપણને એ પણ શીખવા મળે છે કે ક્યારેય કોઈ પણ કામ અઘરું નથી। એવરીથિંગ ઇઝ ઇઝી વેન યુ ક્રેઝી અબાઉટ ઇટ, બટ નથિંગ ઇઝ ઇઝી વેન યુ લેઝી અબાઉટ ઇટ। તો ચાલો આપણે સૌ સાથે મળીને મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કરીએ। અને જો મારો આ વિડીયો આપ સર્વેને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ હેન્સી પરમારને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો, જેથી કરીને નવા નોટિફિકેશન્સ એટલે કે નવા વિડીયો આપને મળતા રહે।